હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. વૃદ્ધાવસ્થાની લાકડી. રામનાથજીને શહેરમાં આવ્યાને માત્ર 2 વર્ષ થયા હતા. તેઓ પુત્ર સચિન શહેરમાં નોકરી કરતો હતો, એટલા માટે તે તેના પિતાને પણ શહેરમાં લઈ આવ્યો. સચિનની પત્ની રાધિકાને તેમની સાથે રહેવું રામનાથજીને પસંદ ન હતું. તે ઈચ્છતી હતી કે અમે એકલા રહેવાનો આનંદ માણીએ. આ મુદ્દે ઘરમાં વારંવાર ચર્ચા થતી હતી. એક દિવસ રાધિકા ઘરનું કામ કરી રહી હતી ત્યારે રામનાથજીના હાથમાંથી કાચ પડી ગયો અને તૂટી ગયો. રાધિકા ખૂબ ગુસ્સે થઈ ગઈ અને બોલી, બાબુજી, તમે જોઈ શકતા નથી કે હું આખો દિવસ ઘરનું કામ કરતી રહું અને તમે નુકસાન કરતા રહો? હવે આ ભેગો કોણ કરશે? રાધિકાની વાત સાંભળીને રામનાથજીએ કહ્યું, દીકરી, હું તને સાફ કરીશ. એમ કહીને રામનાથજીએ કાચના ટુકડા ભેગા કરવા માંડ્યા. એક પછી એક કાચ તેના પગમાં વિંધાયો. લોહીનો પ્રવાહ વહી ગયો. રામનાથજીએ કોઈક રીતે પોતાના પગમાંથી કાચનો ટુકડો કાઢી નાખ્યો અને પુત્રવધૂને બોલાવી. રાધિકા આવી અને લોહી જોઈને બૂમો પાડવા લાગી. તે શું કર્યું? આખો ફ્લોર ગંદો કરી નાખ્યો. દવા લગાવો અને પછી તમારા રૂમમાં જાઓ. મારું કામ વધી ગયું છે. રામનાથજી લંગડાતા તેમના રૂમમાં પહોંચ્યા. સામના ટેબલ પર પત્નીનો ફોટો મૂક્યો હતો. તેને જોઈને તેની આંખમાં આંસુ આવી ગયા. જ્યારે તે જીવતી હતી ત્યારે તેણે ક્યારેય રામનાથજીને પાણીનો ગ્લાસ પીવા દીધો ન હતો. તેણીએ તેની ખૂબ કાળજી લીધી. સાંજે સચિન ઘરે આવ્યો ત્યારે રાધિકાએ તેને બધી વાત કહી. સચિન પિતાના રૂમમાં ગયો અને કહ્યું, પાપા, મને લાગે છે કે તમને અહીં ન લાવવા જોઈએ. શું તમે એક જગ્યાએ શાંતિથી બેસી શકતા નથી? રામનાથજી કંઈ બોલ્યા નહીં અને માત્ર ચૂપચાપ બેસી રહ્યા. થોડી વાર ગણગણાટ કર્યા પછી સચિન બહાર ગયો. રામનાથજી ભૂતકાળમાં ક્યાંક ખોવાઈ ગયા હતા. જ્યારે સચિનનો જન્મ થયો હતો, તેણે આખા ગામને મિજબાની માટે આમંત્રણ આપ્યું હતું. તેમની પત્ની યશોદાએ સચિનને ખૂબ જ પ્રેમ અને સ્નેહથી ઉછેર્યો. જ્યારે સચિન થોડો મોટો થયો ત્યારે રામનાથજી તેને સાયકલ પર સ્કૂલે મૂકવા જતા. ગામથી દૂર એક મોટી શાળામાં તેને દાખલ કરવામાં આવ્યું. બપોરે ખેતરોમાં કામ કરતી વખતે તે હંમેશા ઘડિયાળ જોતો રહેતો. સચિનનો રજાનો સમય થતાં જ તે પહેલાં શાળાના ગેટ પર પહોંચી જતા. સચિનને ઘરે મૂકીને તે પોતાની સાયકલ લઈને બપોરે ખેતરમાં જતા અને રાત સુધી મહેનત કરતા. જ્યારે સચિન 5મા અને 8મા ધોરણમાં આવ્યો ત્યારે એક દિવસ તેણે તેના પિતાને કહ્યું, પિતાજી, મને શાળાએ ના મૂકો. મારા બધા મિત્રો મારી મજાક ઉડાવે છે. તમે મને સાયકલ અપાવો. યશોદાજીએ કહ્યું, સારું, મને મારા પિતા સાથે જવામાં શરમ આવે છે. સાયકલ મળશે નહીં. જો તારે જવું હોય તો પગપાળા જા. રામનાથજી સચિનની વાત સમજી ગયા અને તેમને સાયકલ અપાવી. ધીમે ધીમે તે ભણ્યો અને શહેરમાં નોકરી કરવા લાગ્યો. રામનાથજી હવે કામ કરવા સક્ષમ ન હતા. સચિન દર મહિને અમુક પૈસા મોકલતો હતો. એક દિવસ સચિન ગામમાં આવ્યો અને કહ્યું કે તેને એક છોકરી પસંદ છે. તે બંને લગ્ન કરવા માંગે છે, પરંતુ તે તમને લગ્નમાં આમંત્રિત કરી શકશે નહીં. તમે લોકો શહેરના લગ્ન માટે યોગ્ય નથી.
આ સાંભળીને રામનાથજી અને યશોદાનું હૃદય ભાંગી પડ્યું. યશોદા થોડા દિવસો પછી સૂઈ ગઈ. 2 મહિના પછી સચિન રાધિકા સાથે ગામમાં આવ્યો, પરંતુ તે 1 દિવસ માટે રોકાઈ ગયો અને પાછો જવા લાગ્યો. રામનાથજીએ તેમને કહ્યું, બેટા, થોડા દિવસો રાહ જુઓ, કદાચ તારી માતાની અંતિમ ક્ષણો આવવાની છે. તમે લોકો થોડા દિવસ સાથે રહેશો તો તેને ગમશે. સચિને કહ્યું, પિતાજી, રાધિકા અટકશે નહીં. તેને ગામ ગમતું નથી. બંને ચાલ્યા જાય છે. થોડા દિવસો પછી યશોદાજી તેમના પુત્રને યાદ કરીને મૃત્યુ પામે છે. તે સમયે સચિન અને રાધિકા બંને 13મા ધોરણ સુધી રહ્યા હતા. ત્યાર પછી સંબંધીઓના આગ્રહ પર સચિન તેના પિતાને શહેરમાં લઈ આવ્યો હતો, પરંતુ હવે તે બંને તેનાથી કંટાળી ગયા હતા. હવે રામનાથજી પાસે જવાની જગ્યા નહોતી. સચિને ગામના ઘર અને ખેતરો વેચી દીધા હતા. આ જ પૈસાથી તેણે એક ફ્લેટ ખરીદ્યો અને ભાડાના મકાનમાં રહેવા ગયો. એક દિવસ સાંજે રામનાથજી એક પાર્કમાં બેન્ચ પર ઉદાસ થઈને બેઠા હતા. હવે તેના જીવનનો કોઈ હેતુ નહોતો. પછી તેણે પાર્કમાં બેઠેલા તેની ઉંમરના 3-4 લોકોને જોયા. બધા એકબીજા સાથે મજાક કરી રહ્યા હતા. આ જોઈને રામનાથજીને પોતાનું ગામ યાદ આવ્યું. તે ગામની ચોપાલમાં ગ્રામજનો સાથે પોતાના સુખ દુઃખ પણ વહેંચતો હતો. એટલામાં કોઈના અવાજથી તેનું ધ્યાન ભટક્યું. તેણે ઉપર જોયું તો જોયું કે એક સજ્જન તેની સામે ઊભા હતા. તેણે રામનાથજી સાથે વાત કરવાનું શરૂ કર્યું અને તેણે પોતાનું નામ રાજેન્દ્ર જણાવ્યું. તેણે કહ્યું, શું તમે પણ તમારી વહુ અને પુત્રથી પરેશાન છો? રામનાથજીએ કહ્યું, ના ના, એવું કંઈ નથી. આ સાંભળીને રાજેન્દ્રજી હસવા લાગ્યા. અરે ભાઈ, અમારાથી કંઈ છુપાયેલું નથી. અમે બધા અમારા પરિવારના સભ્યો વિશે પણ ચિંતિત હતા. પણ જુઓ, આજે આપણે કેટલી મજા કરી રહ્યા છીએ. અહીં નજીકમાં એક આશ્રમ છે, ત્યાં રહીએ છીએ. આપણા મનમાં જે આવે તે કરીએ છીએ. ક્યાં જવું? યુવાનો અમને ત્યાં ખૂબ પ્રેમથી સેવા આપે છે. ભોજન સમયસર મળે છે. હાસ્ય અને ખુશીનું વાતાવરણ પણ છે. આ ઉંમરે તમારું અપમાન કરવાનું બંધ કરો અને અમારી સાથે જોડાઓ. આ સાંભળીને રામનાથજીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. રાજેન્દ્રજીએ બીજા બધાને પણ બોલાવ્યા. પછી તેઓ રામનાથજીને આશ્રમ જોવા લઈ ગયા. ત્યાં દરેક લોકો આનંદથી રહેતા હતા. ત્યાં તેને સેવા કરતા કેટલાક છોકરા છોકરીઓ મળ્યા. તેમણે રામનાથજીની વાત ખૂબ જ પ્રેમથી સાંભળી અને તેમણે કહ્યું, દાદાજી, તમે અમારા આશ્રમમાં આવો. અહીં અમે તમારી એટલી સેવા કરીશું કે તમે તમારી પીડા ભૂલી જશો. રામનાથજી માટે આ બધું સાવ અલગ હતું. ગામમાં આવું કંઈ નહોતું. બીજા દિવસે તેઓ સામાન લઈને ઘરેથી નીકળ્યા. તેણે સચિન અને રાધિકાને કંઈ કહ્યું નહીં અને આશ્રમ પહોંચી ગયા. ત્યાં પહોંચતા જ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે તેઓ ત્યાં રહે છે. ત્યાં તેમને નાસ્તો, ભોજન અને પૈસા ખૂબ સન્માન સાથે આપવામાં આવે છે. હવે તે પણ એ સમૂહનો એક ભાગ હતા જ્યાં માત્ર ખુશીઓ જ વહેંચાતી હતી. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. ગમે હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.